નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, કાલે જ ન્યૂઝ આવી, કાલે મીન્સ કે 2 દિવસ પહેલાની એક ન્યૂઝ છે કે ફ્રાન્સ દ્વારા ઇન્ટરેસ્ટ થોડોક બતાવવામાં આવ્યો છે ભારતની ડીઆરડીઓ દ્વારા બનાવવામાં આવેલી પિનાકા મિસાઇલ સિસ્ટમ ઉપર, જેને એક વ્હીકલ કેરી કરે છે કે જે વ્હીકલ એટલે કે ટ્રક ઉપર ત્યાં કે મિસાઇલની સિસ્ટમ છે એને લગાડવામાં આવે છે, અને એ છે મલ્ટી બેરલ રોકેટ સિસ્ટમ, રોકેટ લોન્ચર. અલગ અલગ પ્રકારની ઘણી આપણે બનાવેલી છે એમાં પિનાકા મિસાઇલ સિસ્ટમ, કે જેની રેન્જ 38 કિલોમીટરની છે. પછી એનાથી અપડેટેડ વર્ઝન એવું છે અત્યારે 75 કિલોમીટરનું છે. હવે ભારતનું અને ડીઆરડીઓ ભારત સરકાર બંને વચ્ચેનો પ્લાન એવો છે કે આ વસ્તુને આપણે વધારી અને 120 કિલોમીટરની માર્ક ક્ષમતા વાળી મિસાઇલ પણ બનાવીએ, અને જો 120 કિલોમીટરની સફળ પરીક્ષણ રહ્યું તો એને વધારીને 300 કિલોમીટરની રેન્જ સુધી પણ લઈ જઈએ. હવે આપણે થોડાક વર્ષો પહેલા 2022ના એન્ડમાં અને 23ની શરૂઆતની વચ્ચે આપણે આર્મેનિયા અઝરબૈજાનનું જ્યારે યુદ્ધ ચાલતું હતું, એનો કોન્ફ્લિક્ટ ચાલતો હતો, ત્યારે આર્મેનિયાએ ભારત સરકાર પાસેથી પિનાકા મિસાઇલ સિસ્ટમની ડીલ કરી. પિનાકા મિસાઇલ સિસ્ટમ એ જગ્યાએ પણ ખૂબ સફળ પુરવાર થઈ. હાલાકી આર્મેનિયા એ વસ્તુમાં હારી ગયું છે અઝરબૈજાનની સામે, પણ એ જે તે પર્ટિક્યુલર જે યુદ્ધના ધોરણના જે હથિયારો હતા એમાં પિનાકા મિસાઇલ સિસ્ટમ આપણે છે એ જીતી ગઈ. હવે ફ્રાન્સ દ્વારા પણ એ વસ્તુની માંગ કરવામાં આવી છે. આપણા માટે ખૂબ ખુશીની વાત પણ કહેવાય કે એનાથી આપણને ફોરેન રિઝર્વ પણ આવશે, ફોરેન એક્સચેન્જ પણ આવશે. હવે એ એક યુનિટ પિનાકા મિસાઇલનું એક યુનિટ 500-550 કરોડની આજુબાજુનું થાય છે, એટલે કે 61 to 65 મિલિયન ડોલર્સની આસપાસ. જો આપણી પાસેથી 10 યુનિટ પણ લેશે તો 600 થી 800 મિલિયન ડોલરની આસપાસની ડીલ થશે. એ યુરોપનો દેશ છે, ખૂબ જ શક્તિશાળી છે ફ્રાન્સ, એટલે કે જેની યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં પરમનન્ટ મેમ્બર છે, એની સીટ છે પરમનન્ટ, વીટો પાવર વાળી. હવે એ લોકો આપણી પાસેથી જો પિનાકા મિસાઇલ સિસ્ટમની ડીલ કરે તો એ આખી જે લોબી છે યુરોપની આખી લોબી પણ કરી શકે, અને જો એ સક્સેસફુલ ડીલ રહી તો કરશે પણ ખરા. અને જો યુરોપમાં 4-5 દેશ આપણી પાસેથી લઈ લે તો એ વસ્તુ ખૂબ જ સફળ રહેશે અને ભારત માટે બહુ સારી વસ્તુ રહેશે, ભારતના એક્સપોર્ટ માટે અને ભારતના ડિફેન્સ ઇક્વિપમેન્ટ માટે. જો ફ્રાન્સ જેવો યુરોપિયન કન્ટ્રી કે જે ખૂબ જ ડેવલપ છે, આપણે તો જે અંડર કેટેગરી ડેવલપિંગ છે, તો જો ફ્રાન્સ ડેવલપ કન્ટ્રી થઈને આપણી પાસેથી આપણી ઉપર વિશ્વાસ રાખશે પિનાકા મિસાઇલ સિસ્ટમનો, તો બીજા ઘણા દેશ પણ રાખશે. એટલે આપણા ડિફેન્સ એક્સપોર્ટમાં ખૂબ જ વધારો થવાનો છે જંગી, એવું મને લાગી રહ્યું છે. મિત્રો, એ વધારાની સાથે સાથેના આ જે ખરીદી થશે, ડીલ થશે ભવિષ્યમાં, એમના આર્મી જનરલે તો કીધું જ છે, તો એની સાથે એના 2 એસ્પેક્ટ છે. પેલું કે અત્યારે રશિયા અને યુક્રેનનું જે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં આખું યુરોપિયન યુનિયન, જેના મોટા 3-4 કન્ટ્રીઝ છે, જેમાં બ્રિટન લઈ લો, ફ્રાન્સ લઈ લો, જર્મની, ઇટલી છે, એ બધા લોકો યુક્રેનને સપોર્ટ કરે છે, પૈસાથી, હથિયારથી, બધું યુક્રેનને એ લોકો પ્રોવાઈડ કરી રહ્યા છે. હમણાં જ 1-2 દિવસ પહેલા જર્મનીના ડિફેન્સ મિનિસ્ટર કે સમથિંગ હતું, કોઈક લેડી હતી, સ્પીચ આપતી હું સાંભળતો હતો. એમાં એમને એ લોકો એમ કીધું કે આપણે યુક્રેનને મસ્ત સપોર્ટ કરવો જ જોઈએ, અને એ લોકોનું એવું કેવું છે કે અમે અમારા બજેટનો જે હિસ્સો સોશિયલ વર્કમાં નાખવાનો હતો, કે સ્કૂલ અપગ્રેડ કરવાના હતા, બીજા સામાજિક ઘણા કાર્યો કરવાના હતા, એની બદલે અમે અમારા 36 બિલિયન યુરોસ યુક્રેનને સપોર્ટ કરવામાં યુક્રેનને આપ્યા છે. એટલે એ પછી હથિયારથી લઈને બધી વસ્તુ એને આપેલી છે. હવે જો જર્મની એવું કરી શકે તો મને એક એ પણ આસ્પેક્ટ છે કે ફ્રાન્સ પોતાના માટે લે છે કે આપણી પાસેથી 10 યુનિટ કે જેટલા પણ યુનિટ લેવાના હોય એ લઈને પછી એ લોકો યુક્રેનને આપી દેશે, અને જો એ વસ્તુ થઈ કે એ લોકો યુક્રેનને આપી દીધા અત્યારે આપણા પિનાકા, તો આપણા માટે બહુ તકલીફની વાત પણ એ રહેશે કે સામે એ લડે છે આપણા મિત્ર રાષ્ટ્ર હારે, તો એ વસ્તુ પણ જોવાની. એટલે હવે જોઈએ આગળ શું થાય. ન્યૂઝ બહુ સારી છે આપણા માટે. મિત્રો, એની સાથે એક હરખની બાબત તો એ છે આ ન્યૂઝ સાંભળીને કે એક સમય તો યાર ભારત માટે એવું કહેવામાં આવતું કે જે ભારત જેટલી પણ ડિફેન્સ ઇક્વિપમેન્ટ વાપરશે બધી રશિયન મેડ હોય છે, અને આપણે ઓબ્વિયસ છે આપણે 80% જેટલી
ડિફેન્સ ઇક્વિપમેન્ટ આપણે રશિયાને જ યુઝ કરતા હતા. પછી આર્ટિલરી સેલથી માંડીને બુલેટ સુધી. આ તો હમણાં આ નવી સરકાર બની, નવું ભારત, ત્યાર પછી બધું મેડ ઇન ઇન્ડિયાની અંડરમાં બધું ભારતમાં જ બનવા લાગ્યું. બાકી પહેલા બધું રશિયન મેડ જ હતું. અને આપણા માટે ગૌરવની બાબત પણ એ જ કહેવાય કે આ નવી સરકારની અંદર આપણી સંસ્થાન છે, જેટલા ઇન્સ્ટિટ્યુશન છે કે જે ડિફેન્સ ઇક્વિપમેન્ટની ને લઈને કામ કરે છે, DRDO ની સંસ્થા, એ પણ એટલી ખુલીને કામ કરી રહી છે અને પોતાની કેપેબિલિટીઝ બતાવી રહી છે દુનિયાને અને દેશને. પિનાક મિસાઇલ સિસ્ટમ જેવી સિસ્ટમ છે કે ઈઝી તો નથી બનાવી, DRDO એ કરી બતાવ્યું છે એ વસ્તુને. અને મિત્રો, પિનાકા મિસાઇલ સિસ્ટમ માટે તો એવું કહેવામાં આવે છે, મેં તમને જેમ કીધું એમ, અપગ્રેડેડ વર્ઝન એના સરકાર દ્વારા DRDO દ્વારા બનાવવામાં આવી રહ્યા છે, જેમ કે 35 કિલોમીટર, 38 કિલોમીટર, 75 થી 80 ની રેન્જ છે અત્યારે, ભવિષ્યમાં 120 કિલોમીટર, પછી 300 કિલોમીટરની મારક ક્ષમતા વાળી પણ આપણે બનાવવાની છે. આ બધી વસ્તુઓમાં આ સિસ્ટમ, આ પિનાકા જે મિસાઇલ સિસ્ટમ છે, જે એક વ્હીકલ કેરી કરે છે, એ કઈ રીતના કામ કરે છે એવું એમાં કહેવામાં આવે છે કે આ પિનાકા મિસાઇલ સિસ્ટમમાં જે પિનાકા રોકેટ છે એ છૂટે, જે કોઈ પણ મારક ક્ષમતા વાળું યુનિટ હોય, એક્ઝામ્પલ કે 75 કિલોમીટરનું, તો એ અહીંયાથી છૂટી પેરાબોલિક ઇફેક્ટ, ફિઝિક્સમાં આપણે જેમ ભણતા કે પેરાબોલિક પાથ, સીધી અહીંથી ઉપડી અને આમ ઉપર જાય અને પછી ગ્રેવિટીના લીધે નીચે આવી જાય અને જે તે ટાર્ગેટ ઉપર એ વસ્તુને હિટ કરે. એ 75 કિલોમીટર સુધી ટ્રાવેલ કરીને નીચે આવીને જે તે ટાર્ગેટ ઉપર હિટ કરે તો કહેવામાં આવે છે કે એ ટાર્ગેટનો જે 1 કિલોમીટરનો જે એરિયા છે ચોરસ, તે પૂરેપૂરો ડિસ્ટ્રોય કરી નાખે છે. બહુ ઘાતક વસ્તુ કહેવાય. એટલા માટે જ આપણે દુનિયાના આ વસ્તુનું બતાવવાની છે. દુનિયા એ વસ્તુને આર્મેનિયા, અઝરબૈજાનના યુદ્ધમાં જોઈ છે. આપણે માટે એડવર્ટાઇઝમેન્ટ થઈ ગઈ. હવે ફ્રાન્સ જેવા મોટા મોટા યુરોપિયન કન્ટ્રીઝ આપણી સાથે વસ્તુને ડીલ કરવા માટે આવે. તો લેટ્સ હોપ મિત્રો કે આ ડીલ ફાઇનલ થઈ જાય આવતા 1-2 વીકની અંદર. ન્યૂઝમાં તો એમ જ કહે છે કે 2-3 વીકની અંદર થઈ જશે આ ડીલ. તો મિત્રો નમસ્કાર, આજ માટે આટલી ન્યૂઝ હતી. મળીએ પછી. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો ખૂબ જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.